મિત્રો હવે મજામાં વાગી રહ્યા છે અત્યારના 11 ને થઈ ગયા છે આપણે નાનદન તૈયાર ને આવી ગયા છે ફૈબાના ઘરે. આપણે હે ને મિત્રો રવિવારની રજા હોય ને એટલે ફૈબાના ઘરે આવવું જ પડે. ત્યાં લગીને છે ને રજા જાય નહીં એવું છે. એટલે ફૈબા છે ને હાબુ પેક કરે છે. ફૈબા કયા કયા હાબુ છે? મસૂરની દાળ, મુલતાની માટી, હળદર ને મધ અને મલાઈ ને ચણાનો લોટ, બીટ, ગુલાબ. તો એવું છે. અને અત્યારે છે ને હાબુના ઓર્ડર આવ્યા છે ને તો હાબુ મેકલવાના છે અત્યારે. તો ફૈબા છે ને અત્યારે બધું પેક કરે છે એવું છે. તમે જો મોકલી દીધા બીજા મોકલી. એવું છે. તો ફૈબા અત્યારે પેક કરે છે. તો કાંઈ હાલો બના રહેજો બ્લોગમાં. આપણે ઘરે ને વાગી ગયા છે અત્યારે તમે જો 12:30. આમાં મમ્મી અત્યારે બનાવે છે ફૂકી ભાજી. શું કે મમ્મી ફૂકી ભાજી બનાવો છો? તમે જો ફૂકી ભાજી બનાવે છે મારા મમ્મી. બા પણ કેટલું નાખી દીધું જોવો. આજ પાકું ખારી હો. હા ના રેડી બનશે એવું લાગે તો છે. હું હવે શિવરાજ રાહ થઈ ગઈ ને આપણે નથી રહ્યા. હા ભૂલાઈ ગયું. ભાખરી ખવાઈ ગઈ ને સવારમાં. પછી મારા મમ્મી કાલ શિવરાજ છે. કાલ ખબર જ હતી કાલ શિવરાજ છે. અમે ભાખરી ખાઈ ગઈ ને પછી કે શિવરાજ રહેવાની હતી. મેં કીધું ભાખરી બનાવી છે ને તો ખાઈ લો. મેં કીધું ખોટી પડી રહી ને કદાચ ખાઈ લઈએ આપણે. ને તો શેરો બનાવવાનો છે અત્યારે સકરિયાનો. હું એવું છે. તો જો જમવાનું બની ગયું છે. સકરિયાનો શીરો છે, ફૂકી ભાજી છે, કેળાની વેફર છે, લીંબુ છે ને છાશ છે અને મરચાં. તો જમવાનું બની ગયું છે. અને મારા મમ્મી તો દાંત કાઢે છે. તો હાલો કાંઈ નહીં હો, પહેલાં જમી લેવી. તમારે બધાને જમવું છે તો હાલો ફટાફટ જમી લેવી. સકરિયાનો શીરો બનાવ્યો છે. આજ તો શિવરાજ નથી રહ્યા પણ શીરો ખાઈ લેવાનો છે. હો અત્યારના 4:30-5 જેવું થઈ ગયું છે. અને આપણે નીકળ્યા છીએ અત્યારે ગલતેશ્વર જવા મહાદેવના મંદિરે. એમાં એવું હતું હેલ્મેટ પહેરવું પડ્યું કેમ કે છે ને આગળ એક્સિડન્ટ થયું હતું ને તો ફૂલ ટ્રાફિક થઈ ગઈ હતી. તો કીધું કે બધા એમ રાઈડ નાખતા કે આગળ પોલીસવાળા ઊભા એટલે તો હેલ્મેટ પહેરી લીધું છે આપણે. નકર બાકી હેલ્મેટ કાંઈ પહેરવું નહોતું આપણે. બાકી લોકેશન જોવો તમે આવીને ગામડા જેવું હો. બાકી એમાં કાંઈ ઘટે નહીં. એ ભાઈ નીકળી ગયા છીએ. એટલે 4 જણા હજી તૈયાર થતા પણ છે ને એક ક્યાં આમ જવું છે એક ક્યાં આમ જવું છે. તો પછી છે ને મેળ આવ્યો ને પછી 2 ભાઈઓ નીકળી ગયા આપણે ગલતેશ્વર જવા. અને અત્યારે જવી છે આપણે ગલતેશ્વર. બાકી લોકેશન જોવો તમે. લોકેશન 1 નંબર છે. બાકી ગામડા જેવું ફિલિંગ આવે. ગામડા જેવું કાંઈ ઘટે નહીં એમ. મસ્ત લોકેશન છે. હવે ટાટો પવન ખાતા ગલતેશ્વર પોગી જ આવી. પછી તમને ના જઈને મળ્યું તો કાંઈ નહીં. સારું હાલો બના રહેજો બ્લોગમાં. હવે ગયા આપણે ગલતેશ્વર પોગતા તો પોગાજ્યું. બાકી ટ્રાફિક એટલે ભૂકા કાઢી નાખે એવી છે. આપણે ગાડી તો વાડીઓમાં મેકી છે. બાકી આ બધા તો દિવસવાળા છે ને બાકી અત્યારે કાંઈ ટ્રાફિક એટલે ભૂકા કાઢી નાખે એવું છે. ફૂલ ટ્રાફિક છે અત્યારે જવામાં આવવામાં બધે. તો હાલવાની જગ્યા નથી. તમે જો હાલવાની જગ્યા નથી. હા આવું ટ્રાફિક છે. 2 ભાઈ પોગી તો ગયા છે. કુલદીપને આવતા તો એને ના પડતી હતી. હવે આવતા ને બહુ ટ્રાફિક છે. હવે આગળ તો બહુ થાય તો પોગાઈ ગયું છે. હવે વાંધો નહીં. પછી પોગીએ ખાલી 2 કિલોમીટર આગળ હતા. પછી કીધું કે ખોટું કાંઈ પાછું વળવું નથી. બાકી તો આગળ હોત તો પાછા વળી જાય. ટ્રાફિક જો હાલવાની જગ્યા નથી. જોવો તમે. તો કાંઈ નહીં. સારું હાલો બના રહેજો બ્લોગમાં. આજે આપણે આગળ મળીએ. બાકી ચિત્ર 1 નંબર બનાવ્યું છે. તમે જોવો એને બાકી લાગ કરે ને મહાદેવ પોગી તો ગયા છીએ આપણે. અહીંયા મહાદેવના મંદિરે અંદર આવી દર્શન કરવી હવે. અને તમને પણ કરાવી જોઈએ અંદર કેવું છે. વિડીયો ઉતારવાનું કેવું નહીં ફેર લગીને બનાવી દેજો બ્લોગમાં. બાકી ટ્રાફિક જોવો તમે. ભૂકા કાઢી નાખે એવું ટ્રાફિક છે. ટ્રાફિક બહુ છે. બીજું કાંઈ નહીં. ગાડી તો કાંઈ છે ટાગી મેકી છે. એમાં ભાઈ એસીમાં રહેવીને એટલે આ કાંઈ રહેવાય નહીં ભાઈ. પરસેવો નકરો વળે ત્યારે ગરમી બહુ થાય. ભૂકા કાઢી નાખે. કોપીરાઇટ ન આવે તો સારું. તમે જો ભજન વાગે છે. પોગી ગયા છે મંદિરે. ભજન પણ વાગે છે. કોપીરાઇટ ન આવે તો હાલે આવીએ ને.
અલગ અલગ રસ્તે હાલો જાય છે વાના ઘડે. ટ્રાફિક બહુ છે, ભૂકા કાઢી નાખે. બોલો જો ગોતે છે તો આવે સર જોયું ને હાલો હાલો તો આમ એવું કાંક છે. દર્શન કરાવ્યું હો બના રહી ગયો ડેટ લગીને બ્લોગમાં. તમે ટ્રાફિક જોવો ખાલી, આમાં કેમ ફોટો પાડવાનો આવે? તો ફોટો પાડવાનો વારો ન આવે, તમે જોવો ખાલી. આગળથી મહાદેવના દર્શન કરો, બીજું તો શું હવે. મહાદેવ જોયું ને ટ્રાફિક ઘટે ને એવો કાંઈ હારો હાલો. તો હવે આપણે અંદર જઈને દર્શન કરતા આવી. અને જો બ્લોગ ઉતારવાની વિડીયો ઉતારવાની હશે બ્લોગ તો ક્યાં વિડીયો ઉતારવાની પરમિશન હશે તો આપણે વિડીયો ઉતારીને તમને પણ બતાવશું. તો ઠેર લગીને બનાવી લેજો બ્લોગમાં. નકર બાકી તો આપણે દર્શન કરી પછી પાછા આવતા રહીએ. હાલો તો ઘરે જવા અને બાકી જો એમ પણ બધી વાડીઓ છે. તમે હા લોકેશન જોવો તમે ખાલી એકવાર. ફૂલ ગામડા જેવું ફિલિંગ આવે તો જ આવું. આવતી વખતે છે ને આવ્યા ને તો ફૂલ ટ્રાફિક હતું. નહીંતર ઘરે જવામાં તો કાંઈ ટ્રાફિક નથી. તમે જો હા ટ્રાફિકની સામ આવે છે ગાડીઓ થોડીક બાકી એમ આગળ છે બહુ ટ્રાફિક. કેમ કે હમણાં પાર્કિંગ ને એવું બધું બહુ થઈ ગયું છે ને આગળ તો હાલવાની જગ્યાએ 2 કિલોમીટરમાં તો ફૂલ ટ્રાફિક છે. ઊભા ગાડી નથી. બાકી જો આવી રીતે ગાડી બતાવું તમને. બાકી જો હાથમાં છે ધીરે ધીરે આ બધું ટ્રાફિક કેવા બધા પાર્કિંગ ને એવું કરી દીધું. અમુક ઊભા રહી ગયા છે. જો અહીંયા બાઈ જા જો.
વાગી રહ્યા છે અત્યારના 9 વાગી ગયા છે ને હવે જવાનું છે આપણે ઘરે ને અત્યારે છે ને અત્યારે લગીને આપણે બેઠા હતા હરેશ બાપુના ઘરે ના હે ને કલાક 1.5 કલાક જેવું કાઢી નાખ્યું ના હે વાતો ખૂટતી જ નહોતી પછી કીધું કે હાલો હવે નીકળવી 9 તો વાગી જાય ને અમારા ભાઈ જો અત્યારે છે ને ચા પીવા ગયો છે હરેશ બાપુને ઘરે પણ ચા પીધી અને એ કે મારે લસકાણા ચા પીવી જ પડે તો અત્યારે છે ને જો એ ચા પીવે છે કે ચા વગર આપણે હાલે નહીં કે કેમ કે એ પેલા કામરેજ રહેતો ને તો અહીંયા છે ને લસકાણા એને ચા પીને પછી દાંતી આગળ રાતણાની ચા સિવાય ખોટું હા જો એ કે લસકાણાની ચા સિવાય જેવું ખોટું છે કે તારે પીવી તો આપણે પીવી હતી તો છે ને જમવા જવાનું છે તો જમવાનું હાલ છે નહીં પાછું તો કાંઈ નહીં હવે છે ને ઘરે પહોંચવી તો પછી અત્યારે ઢોસા ખાવા તમે જુઓ હું ને કરણભાઈ કેમ કે મમ્મી શિવરાત્રી રહેતા ને તો એ કે છે ને તમે ઢોસા ખાતા હો એ કે આજ તો કાંઈ રાંધવાનું હતું નહીં બપોરે છે ને શેરો ને એવું બનાવ્યું હતું કે એટલે એ કે તમે બે ભાઈ છે ને ઢોસા ખાતા હો જાઓ કે જ્યાં ખાવું હોય ને બહાર ખાતા હો મતલબ તમે બે ભાઈ ગલતેશ્વર તો ગયા જ કે છે ને નાસ્તો કરીને કે જમી કાઢવીને જ આવજો આમનામ આવતા નહીં એમ તો પછી છે ને એમ કીધું કે ઘરે વહી જાય ટાઈમ તો કાંઈ છો નહોતો એટલે છે ને ઘરે આવીને પછી કીધું કે હાલો હવે છે ને આ તો દત્ત ધોયા ફ્રેશ ચા ઘડે અને પછી કીધું કે હાલો હવે તારી મારા ભાઈ જો એવું છે તો કાંઈ નહીં સારું હાલો પહેલાં જમી લેવી તો હાલો તમે બધા ઢોસા ખાવા હાલો બના રહેજો બ્લોગ ખાઈને આવી ગયા છે 20 મિનિટમાં જતા પૂરો બનાવી દીધા જો આપણે બોલ્યા ને ભડાકી ગયા ફૂટા હા બહુ જોઈએ પહેલાં ફૂટી જવા જોઈએ ને હા કેવા ફૂટે જોવો તમે હવે ફૂટી જાય કે નહીં બાકી એવું છે એટલે છે ને હવે જો લિફ્ટમાં બે ગયા છે ને હવે જોજો હવે અવાજ રેડી આવશે આવે છે ને તો હે ને બે ભાઈ અત્યારે ગયા હતા અનલિમિટેડમાં છોટા પાડી દીધા છે ખાઈ અને હવે મંડળ ભરવા જવાનું છે એટલે આને હું કહું છું તું ભરીએ કે માથે ખવાઈ ગયું છે ને થાકી ગયું હોય કે હાલી એ કે તું જઈએ હું એમ કહું છું આપણે તે થાકી ગયા છે મેં કીધું તું જાતા હવે બે બાજુ છે જોયું હમણાં કોણ જાય મારે જ જવું પડશે એવું એ કેમ કે હવે એ તો સુઈ જાય પૂરું હા બતાવીશું હમણાં મંડળ ભરીને આવીશ ને તો કાંઈ ને સારું હાલો હવે મંડળ ભરતાવી અને ફોન કરે ચાર્જિંગમાં મૂકીને જવાનું છે કેમ કે આપણા ફોનમાં 10% ચાર્જિંગ છે ખાલી અને આવી રીતે ચાર્જિંગ થઈ જાય કે 12 વાગી ગયા છે બતાવું તમને જુઓ તમે 10 મિનિટની વાર છે 12 વાગવામાં અને હવે ભૂઈ જાઉં કેમ કે બ્લોગ પાસે જે એડિટ કરવાનો બાકી છે ને ગલતેશ્વર આપણે ફરીને આવ્યા કે નહીં થાકી ગયા છે ભાઈ તો જે ભૂઈ જાય બ્લોગ એવું લાગે તો અત્યારે એડિટ કરશું બાકી તો કાલ સવારે જાગીને એવું છે અને ભાઈ જોશે અત્યારે બહાર હજી આવ્યો નથી હમણાં આવશે એટલે હોઈ જાય હમણાં કાં લગી ઘડીક ફોન જોયું કે નહીં જોયું બ્લોગ એડિટ કરવી કે નથી કરવું આમ થાકી તો ગયા છે લાગતી નથી ઈચ્છા કાલ સવારે વાત બ્લોગ એડિટ કરીને કાલ બપોર થાય તો આવી જાય જોતા આવજો અને તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું બ્લોગ તમને કેવો લાગ્યો તમે કમેન્ટમાં જણાવતા આવજો મળશું કાલે નવા વિડીયોમાં ચાલો ગીત બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા આવજો હાલો ફટાફટ બાય બાય